નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ છીએ નંબર પ્લેટ વિશે, જે રામાધણી સ્ટેટ ઓફ રામાધણી એવું લખીને નંબર પ્લેટ લગાવેલી હોય છે। તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે રામાધણી લખેલું હોય તો કાઢી નાખવું, કારણ એનું કારણ બહુ મોટું છે। પોલીસવાળા એમ કહે છે કે હવે રામાધણી લખેલું હશે તે ગાડી પકડવામાં આવશે, કારણ કે સીસીટીવી કેમેરામાં કેદ થાય તો ખબર પડે કે આ ગાડી કોની છે। નંબર પ્લેટ ન દેખાતી હોય તો લોકો કેવી રીતના માને કે આ ગાડી આ ભાઈની છે। તેથી કરીને નંબર પ્લેટ બદલી નાખજો અને પોતાની નંબર પ્લેટ હોય તે જ રાખજો। અને આપણે રામાધણીને કાંઈ કહેતા નથી અને રામાધણીને આપણે માનીએ પણ છે, પરંતુ કોઈને એક્સિડન્ટ થાય, હા ના થાય તો એનો જવાબદાર કોણ? તેથી કરીને હું એમ જ કહેવા માગું છું કે રામાધણીની કે નંબર પ્લેટ લગાવી હોય તો ત્યાં તમારો ગાડીનો નંબર જરૂરથી લખાવજો, તો જ ચાલશે, નહીં તો ચાલશે નહીં। કારણ કે આ પોલીસવાળા કોઈ પણ કારણે તમને રોકી શકે છે અને દંડ પણ તમારે ભોગવવો પડશે। તો જય માતાજી।